ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. ખેર ફરી એકવાર ચર્ચા કરીશું હોટ ટોપિકની. તેજસભાઈ આપણી સાથે જોડાયા છે. તેજસભાઈ, માફ કરજો, પ્રધાનમંત્રીનું નિવેદન આવી રહ્યું હતું, પ્રવચન આવી રહ્યું હતું એટલે અમે રોકાયા હતા. ફરી એકવાર આપનો સંપર્ક એ જાણવાનો મારો પ્રયાસ છે કે લોકડાઉન કેટલું સફળ? ના, ચોક્કસ. અત્યાર સુધીનું લોકડાઉન તો મને લાગે છે કે સરકારે ધાર્યા મુજબની સફળતા ચોક્કસ મળી છે. આપણે ઘણા બધા જે કેસીસ વધવા જોઈએ એ કર્ટેલ કરી શક્યા છીએ. એટલે મને એવું લાગે છે કે જો આ રીતે રહે તો બહુ જ સારા ચાન્સ છે કે 3G પછી ઘણું સારી રીતે આપણે ખોલી શકીશું. અગત્યનું એ છે કે એ પછી આપણે આ પ્રજાજનોએ જે અત્યાર સુધી જે મેચ્યોરિટી જાળવી છે લોકડાઉનમાં, એ પછી એ મેચ્યોરિટી જાળવવાની બહુ જ જરૂરી રહેશે જો વધારે સંક્રમણ અટકાવવું હોય તો. डॉक्टर कॉल आपसे मैं ये जानना चाहूँगा कि यूएस ने तो काफ़ी देर कर दी, लेकिन हिंदुस्तान में पहले से लॉकडाउन लगाया गया. आप क्या मानते हैं अब तक का जो लॉकडाउन है वो कितना सक्सेसफुल रहा है हिंदुस्तान में? नमस्कार. तो पहले तो मैं ये बताना चाहूंगा कि जो जैसे आपके मंच से मैंने 2 हफ्ते पहले भी बोला था कि मोदी जी ने एक बहुत ही मास्टर स्ट्रोक करते हुए टाइम से पहले जब 500 केसेस तभी कंट्री वाइड लॉकडाउन लगा लिया, जो कि एक वर्ल्ड के लिए एग्जाम्पल था. उन्होंने हमेशा ह्यूमन लाइफ को इकोनॉमी से ऊपर रखते हुए पूरे वर्ल्ड को एग्जाम्पल दिखाया. इसी वजह से जो इंडिया में डबलिंग रेट पहले तेजी से बढ़ रहा था, आज 14 से 15 दिन के करीब हो चुका है. भारत के पास बहुत लिमिटेड रिसोर्सेज हैं. ये एक ब्रह्मास्त्र था क्योंकि हमारे पास, मैं बार बार बोलता हूं, घनत्व है आबादी का, हाइजीन के इश्यूज हैं और हेल्थ केयर इंफ्रास्ट्रक्चर है. तो उससे बचने के लिए इससे बढ़िया मास्टर स्ट्रोक कोई नहीं हो सकता. और लोगों ने उनकी बहुत आगे बढ़ करके मदद की, उनके आह्वान को सुना. मैं अभी बार बार बोलता रहा हूं, गरीबों की मदद करिए, वृद्ध लोगों का ध्यान रखिए, उन्होंने बोला. कल मैंने उनकी मन की बात सुनी. मतलब उनकी बात सुन के तो ऐसा लगता है कोई वर्ल्ड लीडर हमारे इंडिया के पास इस टाइम है जो सबको गाइड कर रहा है. हाइड्रोक्सीक्लोरोक्विन दुनिया के दूसरे देशों को दी, आगे बढ़ चढ़ के भारत का नाम उन्होंने बढ़ाया है. और मुझे लगता है उनकी गाइडेंस में भारत बहुत सुरक्षित है और बहुत ही अच्छा कदम लिया था और उससे काफी कर्टेल हुआ है कंट्री वाइड लॉकडाउन करने से. તેજસભાઈ, એ જાણવું હતું કે આર્થિક રીતે ચોક્કસથી ઘણું નુકસાન પણ ગયું આપણને લોકડાઉનના કારણે, અને ગુજરાતી ખાસ કરીને આપણે તો કમાઈ પણ લઈશું અને એ જ સકારાત્મક આપણું વલણ પણ હોય છે. આપ શું માનો છો, આર્થિક નુકસાનની સામે કેટલું આપણે રિકવર કર્યું હ્યુમન લાઈફ બચાવીને? જો જ્યારે પણ આ ટાઈપના પેન્ડેમિક કે એપિડેમિક આવે અને આવા બહુ જ આકરા પગલાં જ્યારે સરકારને લેવા પડે ત્યારે આર્થિક નુકસાન બધાએ ભોગવવું પડે. ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ ભોગવે, મધ્યમ વર્ગનો માણસ ભોગવે, બિલો પોવર્ટી લાઇનના વ્યક્તિ પણ ભોગવે અને સરકારે પણ આર્થિક નુકસાન ભોગવવું પડે. પણ એ આ ટાઈપના ઘણી બધી મુશ્કેલીઓ આ દેશ પર કે આ રાજ્ય ઉપર આવી છે અને આપણે બહુ સક્સેસફુલી એમાંથી બહાર નીકળ્યા છે. એટલે હું એવું માનું છું કે પ્રજાએ જે સંયમ જાળવી અને આ લોકડાઉનનું જે પાલન કર્યું છે, હવે પછીના ટાઈમમાં હવે એ સમય આવ્યો છે કે આપણે આપણી જે અંદરની જે સો કોલ્ડ કિલર ઇન્સ્ટિંક્ટ કહેવાય, એ કિલર ઇન્સ્ટિંક્ટનો ઉપયોગ કરી અને આપણે કેવી રીતે ઊભા થવું અને આપણા રાજ્ય અને આપણા દેશને કેવી રીતે ઊભો કરો આ કઠિન આર્થિક પરિસ્થિતિમાંથી, એના માટે વિચારવું પડશે અને સખત કામ કરવું પડશે. અને કદાચ જે નુકસાન થયું છે એ નુકસાન સરભર થવામાં કદાચ 6-12 મહિના, 2 વર્ષ, 3 વર્ષ પણ લાગી શકે. તો લાગવાના હોય તો લાગે, પણ એ બધું વિચારવાની અત્યારે કોઈ જરૂર નથી. અને આ એક વખતે લોકડાઉનમાંથી બહાર નીકળીને પછી જ્યારે દેશને આર્થિક પરિસ્થિતિમાંથી બહાર કાઢવા માટે આ જ 130 કરોડ નાગરિકોએ બધાએ કામ કરવું પડશે, જે બી શક્ય હોય. અને ચોક્કસ આપણે આમાંથી બહાર નીકળી જઈશું. આ કંઈ મોટી વાત નથી. અને તમે જુઓ કે જ્યારે આપણા ઉપર કોઈ પણ આ ટાઈપના પ્રોબ્લેમ આવ્યા છે, ગુજરાત રાજ્યની તમે વાત કરો કે ધરતીકંપ આવ્યો ત્યારે એવું કહેતા હતા કે આટલું સમૃદ્ધ રાજ્ય છે, હવે 10 વર્ષ સુધી ઊભું નહીં થાય. 2 વર્ષમાં ઊભા થઈ ગયા ને આપણે, અને કેવા જબરજસ્ત રીતે ઊભા થયા જુઓ. અને એ પછી એ કેટલો બધો પ્રોગ્રેસ કર્યો છે. એટલે હું એવું માનતો નથી કે આ પોઈન્ટ ઓફ નો રિટર્ન સિચ્યુએશન છે. આ પરિસ્થિતિમાંથી ચોક્કસ બહાર આવી જ શકાય ને આપણે આવી જ જઈશું. डॉक्टर कॉल, क्योंकि अब हिंदुस्तान जो है, भारत जो है, कोरोना के 5वें हफ्ते में चल रहा है और जितने केस आए हैं कोरोना के, सामने जो लोग मृत्यु मोर्टालिटी जो रेट है उसको आप किस प्रकार से देखते हैं यूएस की तुलना करके देखें तो?
हाँ, बहुत अच्छा सवाल पूछा रौनक जी आपने, क्योंकि जो केसेस तेजी से प्रोग्रेस हो रहे हैं, आपको मेरी आवाज आ रही है? बिल्कुल आ रही। हाँ, जो केसेस तेजी से प्रोग्रेस हो रहे थे, जैसे कि मैंने पहले बताया, फरवरी 21 को अमेरिका में पहला केस था। आज हमारे पास तकरीबन 9 लाख के करीब केसेस हैं अमेरिका में और 54,000 डेथ्स हो चुकी हैं। और इसका न्यूयॉर्क एपिसेंटर बना हुआ है, जिसमें 16,600 डेथ के करीब हो चुकी हैं और तकरीबन 2,82,000 पेशेंट्स को पॉजिटिव टेस्ट आया है। तो हमने जिस हिसाब से हमारी मोर्टेलिटी काफी तेजी से बढ़ी है, उसके कई वजह हैं, और इंडिया की मोर्टेलिटी कम रही है, उसकी भी कई वजह हैं। उसमें से सबसे बड़ा एक फैक्टर मैं इंडिया में बताऊंगा, क्योंकि हम लोगों ने उसको कर्टेल कर पाए लेवल 2 पे। नंबर 2 जो गवर्नमेंट ऑफ इंडिया ने बहुत अच्छे से किया, जो एक बहुत मुश्किल टास्क है अमेरिका में, आज भी हमारे लिए चैलेंज है। जब एक कंट्री स्टेज 2 पे आती है तो पेशेंट को टेस्ट करते हैं, उसकी कॉन्टेक्ट ट्रेसिंग करते हैं, जिसमें एक बहुत बड़ी मैन पावर लगती है, बहुत लोग लगते हैं। आज हमारे पास वही इशू चल रहा है कि जब हम कंट्री को ओपन करेंगे, हम स्टेज 2 में आएंगे, तो हम कैसे कॉन्टेक्ट ट्रेसिंग करेंगे। उसके बाद उन लोगों को आइसोलेट किया। गरीब लोगों को 40 करोड़ से 30 करोड़ लोगों को रोज खाना खिलाया जा रहा है। अमेरिका में भी बहुत एफर्ट हो रहा है, लेकिन उस मास स्केल पे अभी तक एफर्ट नहीं हो रहा। और पीपीईज की जो रिक्वायरमेंट इंडिया में थी, वो अभी तक एनफ है, जो कि प्रोवाइड डॉक्टर्स को हो रही है। अभी तक इतनी सीवियर शॉर्टेज नहीं आई है। और इंडिया ने काफी तेज से 24,000 वेंटिलेटर्स का प्रोडक्शन भी किया है और इंपोर्ट भी कर रहा है। तो इस वजह से नए 2 लाख के करीब बेड बनाए हैं, आईसीयू के 24,000 बेड बनाए हैं इतनी तेजी से, जो कि एक बहुत ही सराहनीय है। और दूसरा, इंडिया में एक आबादी भी कम है, मतलब आप समझिए उनकी एज कम है, 30 साल से कम है 60% के लोग। तो जो यंग लोग होते हैं उसमें ये सीवियरिटी काफी कम रहती है, मतलब ये पेशेंट ज्यादातर एसिम्टोमेटिक होते हैं या माइल्ड सिम्टम होते हैं, जैसे मैंने पहले बताया था। हाँ, अगर आप स्मोकर हैं, आपको डायबिटीज है, हार्ट फेलियर है, किडनी फेलियर है, कैंसर है, कीमो है, स्टेरॉइड लेते हैं, तब आपका रिस्क बढ़ जाता है। तो इंडिया के पास एक वो भी एडवांटेज है। दूसरा ये एडवांटेज है कि कंट्री वाइड लॉकडाउन किया और लोगों ने बढ़ चढ़ के मोदी जी की बात सुनी, गरीबों की भी हेल्प की, सोशल आइसोलेशन किया। कुछ पॉकेट्स में लोगों ने नहीं किया, वहां पे आपको रिजल्ट, जैसे कि इंदौर आप देखिए, वहां पे दिख रहा है। और मैंने पहले भी बताया था, ये एक डिजीज चाइना में नवंबर से शुरू हुआ था और कई कंट्रीज में आ चुका था दिसंबर जनवरी में, इंक्लूडिंग इंडिया। और अंडर द रेडार ये फैलता रहा। हमारे पास अभी रिपोर्ट आई है कि जो अमेरिका में फर्स्ट केसेस हमने डिटेक्ट किए थे, उससे 1 महीने पहले 2 कपल की डेथ हो चुकी थी, 2 लोगों की 60s की एज में, जो कि कोविड से अब पता लग रहा है। तो कोविड ने क्या क्या डैमेज किया था रेट्रोग्रेड, अब हमें समझ आ रहा है। लेकिन इंडिया ने ये मास्टर स्ट्रोक किया। और दूसरा, कई ऐसी स्टडीज अब दिखा रही हैं, हमारे पास इसका पूरा डाटा नहीं है, कि ऐसी कई कंट्रीज जिनको बीसीजी का वैक्सीन लगा है, क्या उनके पास कुछ हद तक इस वायरस को फाइट करने की इम्यूनिटी है। और सेकेंडली, मलेरिया बेल्ट में तो अभी तक इसकी स्टडीज आउट नहीं है, हम इसको एक्टिवली देख रहे हैं। और हाइड्रोक्सीक्लोरोक्विन अगर आपने पहले लिया है, आपको मलेरिया है, तो कुछ हद तक फर्क पड़ सकता है, क्योंकि कई ऐसे देश जहां मलेरिया की पेंडेमिक है, वहां पे उनके नंबर्स काफी कम आ रहे हैं। जी, સાથે યુકેથી વાત કરીશું। યુકેથી આપણી જોડે ડોક્ટર યોગેન્દ્રસિંહ જોડાયેલા છે। યોગેન્દ્રસિંહ, જે યુકેની તુલના કરીએ ભારત સાથે કોરોનાની, ત્યાં શું સ્થિતિ ભારતના સાપેક્ષમાં? આપણે ત્યાં એવું કહી શકાય કે ભારતમાં અત્યારે આ રોગ અંકુશમાં છે। જો હું યુકે જોડે એને કમ્પેર કરું તો આજની તારીખમાં યુકેમાં લગભગ 1.5 લાખ જેટલા કેસ થઈ ગયા અને એમાં 20,500 જેટલા મૃત્યુ પામ્યા। એમાં એવું કહી શકાય કે 13.5% જેટલા લોકોનું મૃત્યુ થયું। જ્યારે ભારતમાં આપણે જોઈએ તો લગભગ 26,000 કેસ થયા, એની સામે 800 જ લોકોને મૃત્યુ થયું। તો એ લગભગ એની ફિગર 3% પ્રમાણે છે, જે આઈ થિંક આખા વર્લ્ડમાં 3%, 2 થી 3% જેટલું એક્સેપ્ટેબલ ફિગર છે। તેજસભાઈ, આજે પ્રધાનમંત્રી મનની વાતમાં કહેલું કે દેશની વાત આખી દુનિયા કરશે, અને આપણે હાલ જ જોયું કે યુકેના ડોક્ટરે પણ એ જ પ્રકારની વાત કરી, અમેરિકાના ડોક્ટરે પણ એ જ પ્રકારની વાત કરી। હવે વાત, કેમ કે ગુજરાતી છે એટલે અર્થતંત્રની કરીએ, આપ શું માનો છો? લોકડાઉન 3 હોવું જોઈએ કે 3 તારીખ પછી ધીમે ધીમે આપણે સતર્કતા સાથે બહાર આવવું જોઈએ? ના, આવવું તો પડશે જ। જુઓ, આપણે એક વસ્તુ બહુ જ ગ્રેસફુલી સ્વીકારવી પડશે કે લોકડાઉન કરવાથી આપણે આ વાયરસને સંપૂર્ણપણે એલિમિનેટ કરી શકવાના નથી। અને લોકડાઉન પછી કદાચ એવું બી બને કે થોડાક સમય માટે કેસ વધારે આવે, એ તમે 3જી તારીખે લોકડાઉન છોડો કે પછી બીજા 15 દિવસ, એનો કોઈ એમાં બહુ ફરક નહીં પડે। પછી આ મારો પર્સનલ ઓપિનિયન છે,
પણ એટલે ધારો કે થોડા ઘણા કેસ એ પછી વધે તો એને આપણે ગ્રેસફુલી સ્વીકારવું પડશે અને એમાં પેનિક થવાની જરૂર નથી. અને ખાસ આપણા ત્યાં જે ડેથ રેટ જે છે એ હજુ પણ જો ઓછો કરવો હોય તો મારી એક જ વિનંતી છે લોકોને કે સિમ્ટમ્સને એવી તેવી થોડી તકલીફ હોય તો આજુબાજુમાં કે સમાજમાં મારું ખરાબ દેખાશે એવી રીતે કરીને પોતાના સિમ્ટમ્સ કે પોતાની બીમારી છુપાઈને ઘરે બેસી ના રહેતા. પ્લીઝ તમારા ડૉક્ટરને મળીને ચેક કરાવજો. કારણ કે લો વાયરલ લોડ કે મોડરેટ વાયરલ લોડમાં જો અર્લી સ્ટેજમાં આ કેસ પકડી જાય તો એમાં બહુ પ્રોબ્લેમ થવાના ચાન્સ રહેતા નથી. આપણે આમે જાણીએ છીએ કે મોર્ટાલિટી રેટ બીજા ઘણા બધા વાયરસ કરતાં ઘણો ઓછો છે. અત્યારે પ્રોબ્લેમ શું છે કે સમાજમાં એક આને કલંકરૂપ તરીકે લેવામાં આવે છે કે અમે ક્વોરન્ટાઇન થઈ જઈશું અને મારા બધા સગા ક્વોરન્ટાઇન થઈ જશે, આજુબાજુવાળા પડોશી અમારી જોડે સરખી રીતે વાત નહીં કરે. એટલે મારી એ પણ વિનંતી છે કે તમારે ત્યાં જો કોઈ આજુબાજુમાં કોઈ ફેમિલીમાં કોઈ ક્વોરન્ટાઇન થયેલું હોય તો એના માટે બહુ જ સહાનુભૂતિપૂર્વકનું વર્તન રાખજો. એ એમને અછૂતની જેમ ટ્રીટ કરવાની જરૂર નથી અને વધારે પડતા એમને ઇગ્નોર કે નિગ્લેક્ટ કરવાની જરૂર નથી. એના સાયકોलॉजिकल इम्पैक्ट પણ બહુ આવી શકે. डॉक्टर धीरज, एक बात और जाननी थी, क्योंकि हम लोग 5वें हफ्ते में चल रहे हैं कोरोना के, हमारा मोर्टालिटी रेट से ज़्यादा अब रिकवरी रेट होने लगा है. गुजरात की बात करें तो 10% हो चुका है. देश की बात करें तो 10% से ज़्यादा लोग अस्पताल से घर जा चुके हैं. ऐसे में इकोनॉमी को देखकर आपको क्या लग रहा है, तीसरा लॉकडाउन आना चाहिए या इकोनॉमी को सोच के अब धीरे धीरे आगे बढ़ना चाहिए, जिस प्रकार से डॉक्टर तेजस बता रहे थे? पहले तो बहुत ही अच्छा सवाल आपने पूछा है, क्योंकि अभी जैसे मैं बार बार बोलता हूँ, इस वायरस से कई चीजों पे इफेक्ट होता है. एक आपकी बॉडी, आप सिक होते हैं, आपका मानसिक संतुलन पे भी इफेक्ट पड़ता है, क्योंकि लॉकडाउन अगर एक आदमी जो बड़ा सोशल हो, घर बैठा रहे, 4 से 6 हफ्ते अमेरिका में डिप्रेशन, सुसाइड के रेट्स भी देखे गए हैं, बढ़ गए हैं, एंग्जाइटी के, और हमने एक ये 1-800 टोल नंबर जारी किया है. और तीसरा इकोनॉमी, क्योंकि जॉब्स जा रही हैं अमेरिका में. 2.25 करोड़ जॉब्स ने लॉस हो चुकी हैं. अनएम्प्लॉयमेंट क्लेम के लिए फाइल किया है. और आप तो ये जानते हैं कि जैसे ही इंसान जो कमाता है, सरकार को टैक्स देता है अमेरिका में, अगर उसकी जॉब चली जाए तो इंस्टेड ऑफ अ कंट्रीब्यूटर, पैसा देने की जगह वो सरकार से पैसा भत्ता लेने लगता है $1200 के करीब, $800 से $1200 के करीब पर मंथ. तो सरकार के ऊपर डेफिसिट पड़ता है. अब जैसे कि आपसे पहले पैनलिस्ट ने बनाया, बिल्कुल सही बात बोली, ये वायरस कहीं नहीं जाएगा. ये वायरस हमारे बीच में रहेगा जब तक हमारे पास वैक्सीन नहीं आती या हर्ड इम्यूनिटी डेवलप नहीं होती. और मैं तो ये चाहूंगा कि वैक्सीन आए पहले, क्योंकि हर्ड इम्यूनिटी से और कॉम्प्लिकेशंस हो सकती हैं. तो इसीलिए कहीं ना कहीं ये जानना है कि हमें अब इस वायरस के साथ जीना है. जब तक 12 महीने से 18 महीने का टाइम हम देख रहे हैं, mRNA की वैक्सीन शायद दिसंबर तक आ जाए, तो तब तक हमें जीना पड़ेगा. इकोनॉमी बंद करके नहीं रह सकते. खासतौर पे विकासशील देश जिनके पास इतना रेवेन्यू नहीं है, अभी तो एक्सीलेंटली सरकार ने गरीबों का सोचा है, जो बहुत जरूरी है, लेकिन खोलना पड़ेगा. और अमेरिका में भी शुरू हो चुका है. इसके कई पैरामीटर्स हैं. सबसे पहले हम ये चेक करने की कोशिश कर रहे हैं, क्या ऐसे कई लोग हैं जिसको पेनिट्रेंस कहते हैं, कि जैसे आप इंडिया के अंदर देख लीजिए, किसी भी देश में देख लीजिए, तो एक साथ पेंडेमिक सब स्टेज में एक जगह नहीं आता. कई स्टेज में स्टेज 2 में है, कई स्टेज में स्टेज 3 में है. जहां पे स्टेज 2 पे है, जैसे कि इंडिया में है, या जहां पे स्टेज 3 में, जैसे कई जगहों पे इंदौर वगैरह में बहुत तेजी से बढ़ा है, तो वहां मास टेस्टिंग की जरूरत है. और सर्वेलेंस टेस्टिंग की जा सकती है अलग स्टेट्स में, जिससे आप एंटीबॉडी चेक करें. और मैं बोलना चाहूंगा, कई एंटीबॉडी किट्स ऐसी कंट्री से मत लाइए जो डिफेक्टिव है, जैसे कि चीन. भारत भी बना सकता है, बहुत आसान टेक्नोलॉजी है. एंटीबॉडी अगर आपके पास है, इम्यूनोग्लोबुलिन जी, तो कुछ हद तक आप बोल सकते हैं कि कुछ इम्यूनिटी है. इस पे स्टडीज हो रही हैं, गारंटी से नहीं बोला जा सकता, लेकिन ये अभी तक एक अच्छी होप है. अगर आपके पास इम्यूनोग्लोबुलिन जी है, डॉक्टर्स के लिए जानना जरूर है, हेल्थ केयर वर्कर्स के लिए, पुलिस जो बहुत एक्सीलेंट काम कर रही है उनके लिए, तो वो आराम से काम पे जा सकते हैं. इसको स्टेप वाइज खोलने की जरूरत है. जैसे कि अगर आपकी स्टेज जहां पे कम कंसंट्रेशन है, वहां प्रिकॉशंस के साथ खोलिए. ऑफिसेज अमेरिका में क्या कर रहे हैं, अगर एक ऑफिस के अंदर 4000 लोग काम करते हैं, तो वो 2000 लोगों को हर ऑल्टरनेट डे पे बुलाएगा. अगर किसी इंसान के घर वृद्ध आदमी है, कोई बीमार आदमी है, इम्यूनोडेफिशिएंट पेशेंट है, तो उसे घर से काम करने के लिए बोला जाएगा. अगर कोई इंसान बीमार हो जाता है, तो उसे बोला जाएगा कि पहले ही बता दीजिए कि आप बीमार हैं, ताकि और लोगों को इन्फेक्शन न लगे. आपकी सैलरी कट नहीं होगी. एलिवेटर्स के अंदर वॉइस कमांड होगा. और मनी और क्रेडिट कार्ड की जगह आप फोन के ऐप से आप पे करिए. तो कम से कम सोशल इंटरेक्शन होते हुए ऑफिस के अंदर मास्क डालिए, हाथ धोते रहिए, पीपीईज का इस्तेमाल करिए ऑफिस में भी. तो इससे ट्रांसमिशन कम होगा. इकोनॉमी खोलना बहुत जरूरी है, बहुत खासतौर पे विकासशील देश के लिए. और भारत सरकार एक्सीलेंट काम कर रही है कि स्टेज वाइज खोलेगी, इसे धीरे धीरे स्टेज वाइज, और हर 2-3 दिन में असेस करना है. और जनता का इसमें बहुत सपोर्ट लगेगा, क्योंकि बहुत जरूरी है कि हर चीज जो गवर्नमेंट ऑफ इंडिया बोले उसे आप प्लीज फॉलो करिए, वरना स्टेज 3 में पहुंच जाएंगे. और स्टेज 3 में अगर पहुंच गए तो बहुत प्रॉब्लम आ सकती है. बिल्कुल.
ફરી એકવાર યોગેન્દ્રસિંહજી જોડે વાત કરીશું. ડોક્ટર, આપ યુકેમાં છો, પણ ગુજરાતી અને આપણી તમામની પ્રકૃતિ જાણીએ છીએ, દરેકને આપણે અર્થ સાથે જોડતા હોઈએ છીએ. આપના હિસાબથી અત્યાર સુધીનું જે લોકડાઉન હતું અને હવે પછીની જે સ્થિતિ, નફો નુકસાન શું અર્થતંત્રના પરિપ્રેક્ષમાં અમેરિકામાં, યુકેમાં અને ઇન્ડિયામાં? આ બધામાં આપણે અમુક વસ્તુ ધ્યાન રાખવી જોઈશે કે આપણે ત્યાં જે લોકો ગરીબ છે એ લોકોને માલ નરિશમેન્ટ ના થાય. જે લોંગ ટર્મ કન્ડિશન્સવાળા લોકો છે, જેમ કે આપણે ડાયાબિટીસ, કેન્સરના, એ લોકોની પણ સ્વાસ્થ્ય સેવા જળવાઈ રહે એ આપણે આમાં જોવું પડશે. અને આપણે આ લોકડાઉન 3 જે અમલમાં મૂકીએ એમાં આપણે આપણા હોસ્પિટલોની કેપેસિટી, આઈસીયુની કેપેસિટી એ બધું કંટ્રોલમાં રહે એ પ્રમાણે આપણે બધું કરવું પડશે. અને એ રીતે આપણે આને નફા નુકસાનમાં જોઈ શકીએ. તેજસભાઈ, નફા નુકસાનની તો વાત નહીં કરું, પરંતુ આપ તમામ ગતિવિધિ ઉપર નજર પણ રાખતા હો છો. આપ કેટલા સંતુષ્ટ છો? કારણ કે હું ગેરંટી આપું એના કરતાં આપ કહેશો તો સ્વાભાવિક રીતે જનતામાં એક સારો મેસેજ પણ જશે. આપ મારાથી વધુ જાણો પણ છો આ ક્ષેત્રને. આટલા દિવસની અંદર મેડિકલ ક્ષેત્રે ગુજરાત કેટલું મજબૂત થયું, આના લગતી જેટલી સુવિધાઓ હતી માળખાકીય એક ઊભી કરવાની અંદર આપણે કેટલા આગળ વધ્યા? ના, એકચ્યુઅલી આપણી પાસે જે કેસીસ છે એના મલ્ટિપ્લિકેશનમાં સુવિધાઓ અવેલેબલ છે. એટલે માની લો કે વર્ષ કમ ટુ વર્ષ પરિસ્થિતિમાં કેસીસ વધે તો બી આપણે ગુજરાત રાજ્ય એ કેસીસને એકોમોડેટ કરવા માટે સક્ષમ છે, ગવર્મેન્ટ અને પ્રાઇવેટ બંને લેવલે, બરાબર છે. અને હમણાં જ માનનીય ચીફ મિનિસ્ટર અને ડેપ્યુટી ચીફ મિનિસ્ટરની મિટિંગમાં અમે બધા હતા ત્યારે આ ચર્ચા થયેલી છે. અને એ રીતે આપણે ઘણા જેને કહેવાય કે ખાસા આપણી પાસે ઘણો બધો એક્સ્ટ્રા રિસોર્સિસ છે. હવે ખાસ એક જ ધ્યાન રાખવાનું છે, હવે પ્રજાનો રોલ, સરકારે એનો રોલ કર્યો છે, પણ હવે પ્રજાએ એનો રોલ ભજવવાનો છે. પોસ્ટ લોકડાઉન જે શિસ્ત અને સંયમપૂર્વક જીવવાનો. અને અનફોર્ચ્યુનેટલી મને આમ મારે ખબર નથી, ઘણા લોકોને કદાચ ખરાબ લાગે, પણ આપણે આપણા હક્કો માટે બહુ જ સભાન છીએ કે સરકાર પાસેથી મારે આ લેવાનું છે, આ લેવાનું છે, આ લેવાનું છે, પણ ફરજો માટે એટલી સભાનતા ઓછી છે જે હોવી જોઈએ એવી ઘણા બધા લોકોમાં. એટલે જેટલી સભાનતા આપણી હક માટે છે એટલી જ સભાનતા ફરજ માટે હવે આપણે રાખવી પડશે પોસ્ટ લોકડાઉન પીરિયડમાં. આ બધા સોશિયલ ડિસ્ટન્સિંગ અને જે બી પબ્લિક પ્લેસીસના જે એટિકેટ છે એ બધાનું બહુ ચુસ્તપણે પાલન કરવું પડશે. કારણ કે આ વાયરસમાં હજુ નેચરલ હિસ્ટ્રી પ્રમાણે કેટલો ચાલશે આપણને ખબર નથી, કે 6 મહિનાય ચાલે ને 12 મહિનાય ચાલે ને 1.5 વર્ષ નાના મોટા કેસીસ આવતા રહે. અને પછી ધીરે ધીરે સંક્રમણ જેમ બીજી ત્રીજી વારનું આવે એમ એ વાયરસ મોટાભાગના વાયરસથી જેમ ઢીલો પણ પડી શકે છે. એટલે મને એવું લાગે છે કે આ વાયરસ સાથે આપણે સહઅસ્તિત્વ આ વાયરસ સાથે જીવતા શીખી જવું પડશે. વાયરસને એ ખબર નથી કે હું આ મનુષ્ય ઉપર એટેક કરી રહ્યો છું, એટલે આપણે એનાથી દૂર રહી અને ઓછામાં ઓછું વાયરસનું સંક્રમણ આપણા ઉપર થાય એ રીતે દરેક પ્રજાજને જીવતા શીખવું પડશે. તો હું માનતો નથી કે બીજો વાંધો આવે ને આપણી નોર્મલસી બી જલ્દીમાં જલ્દી એસ્ટાબ્લિશ થઈ શકશે. ડોક્ટર, બીજા સારા સમાચાર આજે એ પણ આવ્યા કે અમદાવાદની 2 હોટલ તૈયાર થઈ ગઈ ડિસ્કાઉન્ટ રેટથી દર્દીઓને રાખવા માટે. અત્યાર સુધી આપણે વિદેશોનું આવું સાંભળતા હતા, પરંતુ અમદાવાદની 2 મોંઘી હોટલ કે જેમને 50%થી વધુ ડિસ્કાઉન્ટ આપ્યું અને કહ્યું કે 3000 રૂપિયામાં સ્ટે, ફૂડ અને બ્રેકફાસ્ટ. આ કેટલા સારા સમાચાર! અને આપ શું માની રહ્યા છો કે હવે એ સકારાત્મકતાનો માહોલ બની રહ્યો છે? દરેક વ્યક્તિ, કારોબારી હોય, ડોક્ટર હોય કે સામાન્ય નાગરિક હોય, આ લડાઈમાં જોડાઈ રહ્યો છે? બિલકુલ બિલકુલ. એટલે આ આપણી પ્રજાની આ તો એક લાક્ષણિકતા છે. તમે એ જુઓ ને કે સરકારે આટલું કર્યું, એની સાથે કેટલા બધા એનજીઓ અને કેટલા બધા પર્સનલ લેવલે કેટલા બધા લોકોએ જે લોકોને ફૂડ નહોતું પહોંચતું એને ફૂડ પહોંચાડ્યું, બીજી સાધન સામગ્રી નથી પડતી એ સાધન સામગ્રી પહોંચાડી. એટલે એબ્સોલ્યુટલી સેલ્ફલેસ, કોઈ પણ જાતની આશા કે અપેક્ષા રાખ્યા વગર કે આપણા ફેલો સિટીઝનને ઓછામાં ઓછી તકલીફ પડે એના માટે ઘણા બધા લોકોએ વોલન્ટરીલી આ કામ કર્યું છે. એના ભર તડકામાં બધાએ, તમે પોલીસ ફોર્સ જુઓ તો ભર તડકામાં ઊભી રહે છે 24 કલાક આખો દિવસ, અને પછી રાત્રે બી ઊભા હોય છે. એવી રીતે ડૉક્ટર, પેરામેડિક સ્ટાફ બધા. એટલે અત્યાર સુધી બધાએ પોતપોતાની ફરજ નિભાવી છે. પણ લોકડાઉન પતે એ પછી પ્રજાજનોએ પોતાની ફરજની સભાનતા
ખાસ રાખવાની જરૂર છે, જેથી આ વાયરસને આપણે વધુમાં વધુ ઝડપથી ઢીલો પાડી શકીએ। डॉक्टर धीरज, आपको मेरा आखिरी सवाल है, आगे आप किस प्रकार से देख रहे हैं 3 तारीख के बाद हिंदुस्तान को, गुजरात को, कोरोना को लेकर? बहुत अच्छा सवाल। तो पहले तो मैं ये चाहूंगा कि जहां पे भी मैसिव पॉकेट्स हैं वहां पे मास टेस्टिंग की जाए, स्क्रीनिंग की जाए एंटीबॉडी की, अच्छी क्वालिटी की। बहुत जरूरी है जाना कि कई ऐसी किट्स हैं जो बहुत फॉल्टी हैं, उनके अंदर फॉल्ट तकरीबन 70 से 60% इनएक्यूरेसी है, उनको मत यूज करिए, उससे फेक डाटा मिलेगा। दूसरी बात, जितने भी गरीब लोग हैं, माल नरिश लोग हैं, आप इनकी मदद करिए आगे बढ़ चढ़ के। सरकार भी कर रही है, प्राइवेट सेक्टर को भी चाहिए और इंडस्ट्रियलिस्ट को भी चाहिए। तीसरी बात, जरूर प्रिकॉशन लीजिए। ये मत सोचिए कि लॉकडाउन खत्म हो गया है, मूवी देख सकते हैं, लोगों से मिल सकते हैं, कम से कम बाहर जाइए, पूरा उसे फॉलो करिए। और सबसे जरूरी बात, इकोनॉमी के लिए, इंडिया के लिए एक बहुत अच्छी अपॉर्चुनिटी है, मैं पहले भी बोल चुका हूं, हेल्थ केयर के अंदर आकर वर्ल्ड गुरु बनने की। आप पीपीईज बनाइए, एक्सपोर्ट करिए, बहुत लोगों को एम्प्लॉयमेंट मिलेगा, वेंटिलेटर्स बन सकते हैं, वेंटिलेटर्स के पार्ट बन सकते हैं। एक वैक्यूम है, अब चाइना से कोई सामान नहीं खरीदना चाहता, सब भारत की तरफ देख रहे हैं आशा की नजर से। और मुझे पूरी उम्मीद है मोदी जी के नेतृत्व में और गुजरात में बहुत ही स्मार्ट लोग हैं और वो आगे बढ़कर इंडस्ट्री इसको डेवलप कर सकती है और बहुत लोगों को रोजगार मिल सकता है। तो मैं उस दिशा में देता हूं, लेकिन पूरी प्रिकॉशंस के साथ खोलिए, स्टेप वाइज खोलिए, तो नंबर्स लो रहेंगे। और प्लीज, जैसे पहले डॉक्टर ने बोला, डिस्क्रिमिनेट मत करिए। अगर किसी को कोविड है, उसको चाहिए कि अपने सिम्टम्स तुरंत से सरकार को बताए, आइसोलेट करे और इनकी मदद करिए, और गरीबों का प्लीज ध्यान रखिए। बिल्कुल डॉक्टर धीरज, आपनो खूब खूब आभार। डॉक्टर तेजस, आपनो खूब खूब आभार। परंतु एक सारा समाचार એ પણ આવે અંતમાં કે અમદાવાદના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનો કોરોનાનો રિપોર્ટ હવે નેગેટિવ આવ્યો છે। ઘણા દિવસથી તેઓ સારવાર હેઠળ હતા, પરંતુ તેઓનો રિપોર્ટ નેગેટિવ આવી રહ્યો છે અને આ સંકેત પણ છે, કારણ કે થોડા સમય પહેલા જ્યારે પ્રેસ કોન્ફરન્સ થઈ ત્યારે 313 લોકો હોસ્પિટલમાંથી રિલીઝ થઈ ચૂક્યા હતા। ઇમરાનભાઈ 314મા દર્દી છે કે જેઓ સારવાર બાદ સારા થયા છે, એટલે કે મૃત્યુ દર કરતાં રિકવરી દર સતત વધી રહ્યો છે। અને સારા સમાચાર, રાહતના સમાચાર, ચોક્કસથી આશા રાખીશ આ જ પ્રકારે રાહતના સમાચાર આવતા રહે અને તમામ અપડેટ્સ આપ એબીપી અસ્મિતા પર જોતા રહો। ખેર, મને અને વિશેષજ્ઞ આપશો રજા। આપ જોતા રહો એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।